ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. તો આ તરફ વડોદરામાં આજ રાતના 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધીનું રાત્રિ કર્ફ્યુ લાગશે, જેને લઈ વહેલી સવારથી જ લોકો બજારમાં ખરીદી માટે ઉમટી પડ્યા. કડક બજારમાં દુકાનદારો અને ગ્રાહકો માસ્ક વગર દેખાયા છે. ખરીદીમાં લોકો મસ્ત બનતા સોશિયલ ડિસ્ટન્સનું ઉલ્લંઘન થતું પણ જોવા મળ્યું. પ્રશાસને અનેક ટીમ બનાવી છે અને નિયમોનું પાલન ન કરનાર દુકાનદારો સામે કાર્યવાહી પણ કરવામાં આવશે. વડોદરામાં આજે રાત્રે 9 થી કાલે સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ રહેશે. લોકોમાં ઉત્સુકતા છે કે લોકડાઉન તો નહીં આવે ને, પરંતુ આજે લોકો કયા પ્રકારની ગતિવિધિ કરી રહ્યા છે તેની પર નજર નાખીએ. અને અત્યારે વડોદરાના રેલવે સ્ટેશન, બસ સ્ટેશનની બહારનું આ મુખ્ય કડક બજાર છે. અતિ વ્યસ્ત રહેતું આ બજાર છે. ખૂબ મોટી સંખ્યામાં ખરીદદારો, વડોદરા શહેર અને આસપાસના લોકો અહીંયા આવતા હોય છે. જોઈ શકો છો ઉત્સુકતા. આ રેકડી છે. દાદા પેપર વાંચી રહ્યા છે. ઉંમર અંદાજિત 65 થી 70 વર્ષ છે. માસ્ક નીચે રાખે છે. હવે ગ્રાહક આવે તો કઈ રીતે વાત કરશે તેમને જ પૂછીએ. દાદા, કોરોનાનું સંક્રમણ છે, ખબર છે ને? તો માસ્ક પૂરું પહેરવાનું, માસ્ક પૂરું પહેરવું પડે, પરંતુ પહેરતા નથી. માર્કેટ બતાવવાની કોશિશ કરીશું. માર્કેટ લાગી ગયું છે. ધંધા રોજગાર લોકોના દિવાળી બાદ જે શરૂ થયા હતા. હવે સવાલ એ છે કે ધંધા રોજગારની અંદર લોકો કેટલી કાળજી રાખે છે, કેમ કે કોર્પોરેશને પણ આજે અનેક ટીમો બનાવી છે અને તમામ ટીમો કાર્યરત રહેશે. જોઈ શકો છો દુકાનદાર માસ્ક વગર ફરી રહ્યા છે. હવે કયા પ્રકારનો ધંધો લોકો કરશે એક સવાલ છે. ત્યારે અત્યારે તમામ દુકાનો ખુલી ગઈ છે. દુકાનની અંદર નજર કરો. સાહેબ અત્યારે સાફ સફાઈ કરી રહ્યા છે, પરંતુ માસ્ક નથી. માસ્ક પહેરવું જરૂરી છે, અન્યથા દુકાનો બંધ થશે. કોર્પોરેશન દુકાનો બંધ કરશે. કોર્પોરેશન આવશે, તેના સમયે આવશે, કાર્યવાહી કરશે, પરંતુ દિવસ દરમિયાન રાખવાની તમામ જે જવાબદારી અહીંયાના દુકાનદારોની છે. જોઈ શકો છો સાહેબે માસ્ક નથી પહેર્યું. શું કહેશો? કેમ માસ્ક કેમ નહીં પહેરે? मोबाइल में बात कर रहा था इसके लिए એટલે માસ્ક વગર મોબાઈલમાં વાત નહીં થાય. नहीं थोड़ा डिस्टर्ब होता है. અનેક કારણો બતાવી રહ્યા છે લોકો, પરંતુ સ્થિતિ એ છે કે આપ જોઈ શકો છો આ બજાર છે અને બજારની અંદર વહેલી સવારથી જ ખરીદદારો આવવાના ચાલુ થઈ ગયા છે, પરંતુ દુકાનદારો પણ કેટલાક એવા છે કે જે માસ્ક નથી પહેરતા. તો સાથે અહીંયા જોઈ શકો છો જામફળ વેચી રહ્યા છે. માસ્ક નહીં પહેર્યું. કેમેરો ખુલતા જ માસ્ક પહેર્યું. દાદા, તમારી સાંભળો, તમારી ઉંમર પણ છે. જો કોરોના થાય તો ગંભીર સ્થિતિ બની શકે. માસ્ક વગર કેમ બેસો છો? હાલ તો પહેર્યું તમે, અમે જોયું, પણ કેમ માસ્ક વગર बेटा सॉरी साहब. પહેરવાનું, હા, માસ્ક પહેરશે. બજાર છે, બજાર લાકડી છે, રેકડી લાગી છે, પરંતુ વડોદરાની અંદર વાત કરીએ તો વડોદરા કોર્પોરેશન તંત્ર દ્વારા આજે શહેરના અનેક બજારોની અંદર અનેક ટીમો બનાવી અને ચેકિંગ કરવામાં આવશે. જે દુકાનદાર, રેકડીવાળા કે કોઈ પણ જો અનાદર કરતા દેખાશે, સોશિયલ ડિસ્ટન્સ નહીં જાળવે, માસ્ક નહીં પહેરે, સેનેટાઈઝરની બોટલ દુકાન બહાર નહીં રાખી હોય, તો આવી તમામ દુકાનો આજે બંધ થશે. રાત્રે 9 વાગ્યા બાદ જે સવારે 6 સુધી કર્ફ્યુ લાગવાનો છે. તૈયારીઓમાં શહેરીજનો નીકળી રહ્યા છે, પરંતુ તૈયારી પોતાના સ્વાસ્થ્યની કરો. દર્શક મિત્રો, કોરોના સામે લડત આપી છે તો પોતે સ્વસ્થ રહો, સેનેટાઈઝરનો ઉપયોગ કરો, માસ્ક પહેરો અને સોશિયલ ડિસ્ટન્સ જાળવો અને કોરોના સામે લડત આપો. કેમેરામેન મનહર રાજપૂત સાથે લોરેન્સ પરમાર, એબીપી અસ્મિતા, વડોદરા.